ગુડ મોર્નિંગ ક્લાસ ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર 7 સજીવોમાં વિવિધતા. હવે આપણે આ લેક્ચરની અંદર વનસ્પતિ સૃષ્ટિના જે પ્રકાર છે તેના વિશેનો અભ્યાસ કરવાનો છે. બરાબર? તો વનસ્પતિ સૃષ્ટિનો આપણે અભ્યાસ ચાલુ કરી એની પહેલા જે વુઝ નામના વૈજ્ઞાનિક અને વિટેકર નામના વૈજ્ઞાનિકે જે સજીવ સૃષ્ટિને 5 ભાગમાં વિભાજિત કરેલી હતી, એક એનો ચાર્ટ અહીંયા આપેલો છે. એ ચાર્ટ તમે યાદ રાખશો એટલે વિટેકર દ્વારા આપવામાં આવેલી જે 5 સૃષ્ટિ છે એનો તમને ખ્યાલ આવી જશે. એટલે સૌપ્રથમ ચાર્ટ એકવાર જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવશે. સજીવો છે તો વિટેકર દ્વારા ટોટલ 5 પ્રકારની સૃષ્ટિ આપવામાં આવેલી છે. બરાબર? તો સજીવોનું વર્ગીકરણ ક્યાંથી થાય? તો આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. આદિકોષ કેન્દ્રીયને આપણે શું કીધું હતું? મોનેરા અથવા પ્રોકેરિયોટિક. બરાબર? આદિકોષ કેન્દ્રીય એટલે કેવા સજીવો કે જેની અંદર કોષ હોય પરંતુ કોષની અંદર આવેલું જે કોષ કેન્દ્ર છે એ સારી રીતે વિકાસ પામેલું ના હોય તેવા કોષ વાળા સજીવોને આદિકોષ કેન્દ્રીય સજીવો કહેવામાં આવે છે. એમાં એકકોષી સજીવો આવે છે અને એ સૃષ્ટિને મોનેરા તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને ઉદાહરણ આપ્યા. બરાબર? નીલહરિત લીલ તેનું ઉદાહરણ છે. ત્યારબાદ સુકોષ કેન્દ્રીય. હવે જેની અંદર જે કોષ કેન્દ્ર સારી રીતે વિકાસ પામેલું હોય તેવા સજીવોનો સમાવેશ સુકોષ કેન્દ્રીય સજીવોમાં કરવામાં આવે છે. એમાં 2 પ્રકારના સુકોષ કેન્દ્રીય સજીવો આવશે. એક તો એકકોષીય આવશે. એકકોષીય સજીવો એવા છે કે જેની અંદર કોષ કેન્દ્ર સારી રીતે વિકાસ પામેલું છે, જેમ કે અમીબા, પેરામીશિયમ. આ બધા શું છે? તો સારું કોષ કેન્દ્ર ધરાવતા સજીવો છે અને કે જેને પ્રોટિસ્ટા અથવા યુકેરિયોટિક પણ કહેવામાં આવે છે. એટલે એકકોષીયની અંદર સૃષ્ટિ પ્રોટિસ્ટાનો સમાવેશ થશે અને બહુકોષીય એક કરતા વધારે કોષોના બનેલા જે પ્રાણીઓ છે એમાં પણ 2 વિભાગ પડે છે. એક એમાં કોષ દિવાલ યુક્ત અને કોષ દિવાલ વિહીન. હવે તમને બધાને ખબર છે કે જે કોષની આજુબાજુ કોષ દિવાલ આવેલી હોય તેના 2 પ્રકાર. એક તો પ્રકાશ સંશ્લેષણ કરી શકતા ના હોય તેવા સજીવો, જેમ કે ફૂગ. બરાબર? ફૂગને આપણે વૃતોપજીવી સજીવ કીધું હતું, કેમ કે ફૂગ છે એ પરોપજીવી છે અને મોટે ભાગે પોતાના ખોરાક માટે સડી ગયેલા જે કાર્બનિક પદાર્થો છે અથવા તો બીજા બધા ઉપર આધાર રાખે છે. એનું મેં ઉદાહરણ આપ્યું હતું મ્યુકર, બિલાડીના ટોપ જેવા મશરૂમ. બરાબર? એ ફૂગનું ઉદાહરણ છે. ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણ કરી શકતા સજીવો. તો તમને બધાને એ વસ્તુ ખ્યાલ છે કે પ્રકાશ સંશ્લેષણ કોણ કરી શકે? તો વનસ્પતિ. તો વનસ્પતિ સૃષ્ટિનો સમાવેશ કોષ દિવાલ યુક્ત જે સજીવો છે એની અંદર થાય છે. પછી બહુકોષીયમાં તે બીજું જે પેટા વિભાગ હતો એ શું હતો? તો કોષ દિવાલ વિહીન. હવે પ્રાણી સૃષ્ટિ એ પછી જલચર પ્રાણીઓ હોય કે જમીન પર નિવાસ કરતા પ્રાણીઓ કે જે એક કરતા વધારે કોષોના બનેલા હોય તે તમામ પ્રાણીઓનો સમાવેશ કોષ દિવાલ વિહીન પ્રાણી સૃષ્ટિની અંદર થાય છે. તો આટલા જે ઉદાહરણ હતા, આટલું જે વર્ગીકરણ હતું એ તમે યાદ રાખશો એટલે ઓટોમેટિક પૃથ્વી ઉપર જોવા મળતા જેટલા પણ સજીવો છે એનું વિવિધતા તમને ખ્યાલ આવી જશે. તો હવે આપણે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ ચાલુ કરીએ વનસ્પતિ સૃષ્ટિ. બરાબર? તો વનસ્પતિ સૃષ્ટિમાં 3 પેટા વિભાગ પડે છે. એમાં પહેલું છે શુક્લાય, કે જેને એકાંગી તરીકે પણ ઓળખવામાં આવે છે. વનસ્પતિઓમાં પ્રથમ સ્તરના વર્ગીકરણ એ તથ્યો પર આધારિત છે કે તેમનું જે વનસ્પતિ દેહ છે તે પૂર્ણ રીતે વિકાસ અને વિભેદિત થયેલો હોતો નથી. પ્રાથમિક, જો વનસ્પતિની અંદર પણ પ્રાથમિક, જે તમને વાત કરી કે આદિકોષ કેન્દ્રીય મોનેરા સૃષ્ટિ કે જેમાં નીલહરિત લીલ
શેવાળનો સમાવેશ થાય છે, તે પણ એક જાતની વનસ્પતિ જ છે. એટલે નીલહરિત લીલમાં તમને કે પ્રકાંડ, પર્ણ, ફળ, ફૂલ જોવા મળશે નહીં, કેમ કે એમના પ્રકાંડનો સંપૂર્ણપણે વિકસિત અને વિભેદિત થયેલું નથી. એટલે વનસ્પતિઓનો જે પ્રાથમિક તબક્કો છે તેના આધારે પણ આપણે તેનું વર્ગીકરણ કરી શકીએ છીએ. આ ઉપરાંત એના પછીનો તબક્કો આવે છે કે વનસ્પતિ દેહમાં પાણી અને અન્ય પદાર્થોના વહન કરવા માટે પેશીઓની હાજરી હોય છે. વધુમાં વર્ગીકરણનો આધાર બીજ ધારણ કરવાની ક્ષમતા અને બીજ ફળોથી આવૃત હોય તેના આધાર. આ બધાના લક્ષણો થઈ ગયા. બીજા સ્ટેપમાં આપણે શું કર્યું કે વનસ્પતિની અંદર પાણી અને ખોરાકનું વહન કરતી જે નળીઓ છે, જેને આપણે અન્નવાહક પેશી અને જલવાહક પેશી કહીએ છીએ, તેના આધારે વર્ગીકરણ. અને બીજી વસ્તુ કે ઘણા બધા જે વનસ્પતિ છે એ બીજ ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે, અમુક વનસ્પતિ બીજ ધારણ કરવાની ક્ષમતા ધરાવતા નથી. તેના આધારે પણ તેનું વર્ગીકરણ થઈ શકે છે. બરાબર? તો એમાં સૌથી પહેલું આપણે સમજવાનું છે સુકાય એકાંગી, કે જેની અંદર મોટે ભાગે એવી વનસ્પતિઓનો સમાવેશ થશે કે જેનું કોષ કેન્દ્ર આદિ કોષ કેન્દ્ર છે. આ ઉપરાંત તેનું જે પ્રકાંડ છે તે સંપૂર્ણપણે વિકાસ પામેલું નથી કે વિભેદિત થયેલું નથી. આ વનસ્પતિઓની શરીર રચનાનું વિભેદીકરણ જોવા મળતું નથી. આ વર્ગની વનસ્પતિઓને સામાન્ય રીતે લીલ કહેવાય છે. એકાંગી વનસ્પતિનો સમાવેશ થાય છે. તેઓ મુખ્યત્વે પાણીમાં જોવા મળે છે. એનું ઉદાહરણ ખાસ યાદ રાખજો. સુકાઈ એકાંગી નું ઉદાહરણ છે યુરોટ્રિક્સ, સ્પાયરોગેરા, કારા અને ક્લેડોફોરા. આ એક પ્રકારની લીલ જ છે કે જે પાણીની અંદર અથવા પાણીની આજુબાજુ જ્યાં ભીનાશ ભેજવાળી જગ્યા હોય ત્યાં આ પ્રકારની જે લીલ છે તે જોવા મળે છે. લીલ છે તે વનસ્પતિનું પ્રાથમિક તબક્કો છે કે જેની અંદર તમને પ્રકાંડ, પર્ણ કંઈ પણ જોવા મળતું નથી, પરંતુ તેને આપણે વનસ્પતિ સૃષ્ટિની અંદર સમાવેશ કરી શકાય છે. તે એકાંગી એટલે વનસ્પતિનું બહુ પ્રાથમિક સ્વરૂપ હોવાથી તેનો સમાવેશ એકાંગીની અંદર કરવામાં આવેલો છે. પછી બીજા નંબરે છે દ્વિઅંગી. હવે વનસ્પતિ સૃષ્ટિના આ વર્ગની વનસ્પતિઓના વનસ્પતિ વર્ગને ઉભયજીવી કહેવામાં આવે છે. દ્વિઅંગી ની અંદર જે પણ વનસ્પતિઓનો સમાવેશ થાય છે તેવી વનસ્પતિઓને ઉભયજીવી કહેવામાં આવેલું છે, કેમ કે વનસ્પતિ દેહ વનસ્પતિના પ્રકાંડ અને પર્ણો જેવી રચનામાં વિભેદિત થાય છે. જો કે આ વનસ્પતિના દેહમાં એક ભાગથી બીજા ભાગ સુધી પાણી કે બીજી વસ્તુઓનું વહન કરવા માટે કોઈ પણ જાતની વિશિષ્ટ પેશી જોવા મળતી નથી. હવે ઉભયજીવી કીધેલું છે. દ્વિઅંગી જે વનસ્પતિ સૃષ્ટિ છે એની અંદર તમને પ્રકાંડ અને પર્ણ જેવી રચના જોવા મળશે, પરંતુ ત્યાં એક લિમિટ હશે કે દ્વિઅંગી વનસ્પતિની અંદર પાણી અને ખોરાકનું વહન કરવા માટે કોઈ પણ પ્રકારની જે વિશિષ્ટ પેશી કહેવાય, જેમ કે જલવાહક પેશી અને અન્નવાહક પેશી, તેનો સમાવેશ અથવા તો તેનો વિકાસ થયેલો હોતો નથી. એનું ઉદાહરણ છે શેવાળ જેને અને માર્ટેન્સિયા. હવે આપણે ત્રિઅંગી વનસ્પતિ છે તેનો અભ્યાસ કરવાનો છે. તો ત્રિઅંગી વનસ્પતિ એટલે એવા પ્રકારની વનસ્પતિ કે જેની અંદર પ્રકાંડ અને પર્ણનો બહુ સારી રીતે વિકાસ થયેલો છે. આ ઉપરાંત જે પાણી અને ખોરાકના વહન માટે તમને બધાને ખબર છે કે વનસ્પતિ છે પોતાનો ખોરાક જાતે બનાવે છે, તે સ્વયંપોષી છે. સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને મૂળમાંથી પાણી ખેંચી તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો ત્રિઅંગી વનસ્પતિઓની અંદર સંપૂર્ણપણે વિકાસ પામેલું અને વિભેદિત થયેલું પ્રકાંડ, પર્ણ, ફળ, ફૂલ, આ ઉપરાંત ખોરાક અને
પાણીના વહન માટે જે અન્નવાહક પેશી અને જલવાહક પેશીનો પણ સંપૂર્ણપણે વિકાસ થયેલો જોવા મળે છે. બરાબર. એના ઉદાહરણો છે માર્સેલિયા, હંસરાજ અને હોર્સ્ટેલ. આ ત્રિઅંગી વનસ્પતિઓના ઉદાહરણ છે. એનો જે મૂળ તબક્કો છે કે જે પ્રકાંડ પર્ણ છે તે સંપૂર્ણપણે વિકાસ પામેલો અને વિભેદિત પામેલો હોય છે અને તેની અંદર અન્નવાહક અને જલવાહક નું વહન કરવા માટે વિશિષ્ટ પ્રકારની પેશીઓ આવેલી હોય છે. આ ત્રણેય વનસ્પતિ સમૂહની વનસ્પતિમાં પ્રજનન અંગ અપ્રત્યક્ષ હોય છે. તેઓ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતા નથી. આથી તેઓને ક્રિપ્ટોગેમ અથવા તો અપ્રત્યક્ષ પ્રજનન અંગો વાળી વનસ્પતિ પણ કહેવામાં આવે છે. બરાબર. એટલે ત્રિઅંગી વનસ્પતિ જે તમે જોઈ હંસરાજ, એમાં પ્રકાંડ અને પર્ણ સંપૂર્ણપણે વિકાસ પામેલું હોય, અંદર અન્નવાહક પેશી અને જલવાહક પેશી પણ વિકાસ પામેલી હોય, પરંતુ આ પ્રકારના જે સજીવો છે તે બીજ ઉત્પન્ન કરવાની જે ક્ષમતા છે તે ધરાવતા નથી. માટે તેમને અપ્રત્યક્ષ પ્રજનન અંગવાળી જે વનસ્પતિ છે તે કહેવામાં આવી છે. બીજી બાજુ એક વનસ્પતિઓમાં જે પૂર્ણ સ્વરૂપે બીજ વિકાસ પામેલી હોય અને બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતા હોય તેવી વનસ્પતિઓને સપુષ્પી વનસ્પતિ કહેવામાં આવેલી હોય છે. બીજ એ લિંગી પ્રજનન ક્રિયાનું પરિણામ છે કે જે ભ્રૂણની અંદર સંચિત થયેલા ખોરાક સ્વરૂપે હોય છે અને અંકુરણ સમયે બહાર આવી અને તે પ્રારંભિક બીજમાંથી તે નવા છોડની જે રચના થાય છે. આમ બીજની વ્યવસ્થાને આધારે તેને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે. એક તો અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. અનાવૃત બીજધારી એટલે એવી વનસ્પતિ કે જેની અંદર બીજનો વિકાસ થઈ શકે ના હોય તેવી વનસ્પતિ, અને આવૃત બીજધારી વનસ્પતિ કે જેની અંદર બીજનો વિકાસ સંપૂર્ણપણે થઈ શકે. તો હવે આ બંને પ્રકારને આધારે વનસ્પતિ સૃષ્ટિનો અભ્યાસ છે એ પછીના લેક્ચરમાં